સન્માનિત શક્તિસિંહ ગોહિલ સાહેબ. અમને ખૂબ મોટા મોટા ગુલાબના ફૂલોથી હારથી અહીં આવકારવામાં આવ્યા છે, પણ આ એક એક ગુલાબની એક એક પાંખડી આપ સૌને સમર્પિત કરીને આપનું સ્વાગત કરું. લોકશાહીમાં કોઈ શખ્સ મહાન નથી હોતો, કોઈ પક્ષ મહાન નથી હોતો. મહાન કોઈ હોય છે તો જનતા જનાર્દન અને લોકો મહાન હોય છે. ભારતીય જનતા પાર્ટીને સત્તા આપી લોકોએ એક અપેક્ષા સાથે, પરંતુ સત્તામાં આવ્યા પછી અહંકાર આવ્યો છે અને શું કે છે, 26 માંથી 26 જીતશું, 5-5 લાખથી જીતશું કે છે ને. એ શું કઈ લોકો તમારા ખિસ્સામાં છે? આ જનતા જનાર્દન છે. રાજનેતાને ઊંચી ગાદી પર બેસાડે, પણ એ જ જો અહંકાર કરે તો એને ધૂળ ભેગો કરવાની તાકાત પણ જનતા જનાર્દનમાં હોય. કોંગ્રેસ પક્ષે આણંદમાં એક એવા ઉમેદવારને આપણી સામે મૂક્યા છે જે લોકોનો પ્રતિનિધિ છે. અમિતભાઈ ચાવડા સ્વાર્થનું સંધાન કરનારો માણસ નહીં, પરમાર્થ માટે પુરુષાર્થ કરનારો ઉમેદવાર આપની વચ્ચે આપેલા. આપનો અવાજ દિલ્હીની સંસદમાં ગુંજે. અત્યાર સુધી કોઈ દી મેં તો આણંદના સાંસદ ભાજપના છે ને સાંભળ્યા નથી. તમે સાંભળ્યા? દિલ્હીની સંસદમાં પ્રશ્નો માટે લડતા જોયા? એક નકામી વિડીયો જોઈ છે, ના કહેવાય. આ એક એવો નક્ષિક માણસ છે, આણંદનો વ્યક્તિ કોલર ઊંચો રાખીને કહી શકે કે મેં જેને મત આપ્યો હતો ને મારો સાંસદ એ અમિત ચાવડા છે. કોઈ પ્રતિનિધિ એવો ના હોવો જોઈએ કે મતદાતાને માથું નીચું કરવું પડે. અરે રે, આ મારો સાંસદ. આ સરખામણી છે બે વચ્ચે. સૌને વિનંતી કરું છું, કોલર ઊંચો રાખીને કહી શકાય કે આ મારો સાંસદ છે. એવો સાંસદ અમિતભાઈ ચાવડા બનશે, એના માટે મતો આપજો. થોડોક દિલ દિમાગ ચલાવજો. જે સહકારી સંસ્થાઓમાં ભાઈ રાજેન્દ્રસિંહ પરમાર જેવા નિષ્ઠાવાન અને પ્રમાણિક પ્રતિનિધિત્વ કરતા હતા, એ સંસ્થાઓ પડાવી લઈને હવે મોટા મોટા વેપાર નોકરીઓમાં થાય છે. આ થાય છે એનો જવાબ દેવાનો દિવસ એટલે મતદાનનો દિવસ. પંજા પર મતદાન કરીને અમિતભાઈને વિજેતા બનાવજો. વચ્ચે આવીશું જ્યારે અમિતભાઈ આદેશ કરશે, જ્યાં ચૂંટણી સભામાં જરૂર હશે ત્યાં આવીને ઉભા રહીશું. ત્યારે લાંબી વાતો કરીશું. આજે અમારે હજી પાટણ પહોંચવાનું છે, સમયની એક મર્યાદા છે. લાંબી વાતો પછી આવશું કરશું. આમ તો આપણે ત્યાં કહેવાય છે કે તેજીને ટકોર હોય ને, તેજીને ટકોર. ડફણા કોને હોય? આ તો બધા તેજી જેવા બેઠા છો, તમને ટકોર કરી છે. પરિણામ લાવજો. આપ સૌનો ખૂબ આભાર. મુકુલ વાસનિકજી આપણા પ્રભારી સિનિયર મોસ્ટ જનરલ સેક્રેટરી એઆઈસીસી ના પણ ખાસ અમિતભાઈ ચાવડાના આ પ્રસંગે ઉપસ્થિત રહીને શુભકામના અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી વતી સોનિયા ગાંધીજી, રાહુલ ગાંધીજી, ખરગે સાહેબ વતી આપવા આવ્યા છે. એમનો આભાર માની આપ સૌને શુભેચ્છા પાઠવીને વિરમું છું. જય હિન્દ.